લ્યો ભાઈ, તમારા ટોટલ 8,500 રૂપિયા થાય છે. હાલ્યો ભાઈ, 8,500 થયા ને 5,500 કાઢી લ્યો. એટલે 5,500 આમાંથી કાપવું ને બાકીના તમે કેશ આપો છો. અરે ભાઈ 5,500 ડિસ્કાઉન્ટ સહિત કાપી લ્યો અમારે. અરે ભાઈ, એટલું બધું ડિસ્કાઉન્ટ થોડી હોય. 8,500 થયા, કાંઈ વાંધો નહીં. 8,200 આપો તો બરોબર છે. 5,500 તો કેમ લઈ લેવા યાર? અરે ભાઈ, મને ખબર જ છે આમાં કેટલો નફો છે. તમને પોસાય છે તો હાલ્યો કાપી લ્યો, નકર રહેવા દો. અરે ભાઈ, એવું પોસાવાની ને એ વસ્તુ નથી આવતી તમને. જ્યારે મેં એક વસ્તુ બતાવી, બધાના ભાવ તમને કીધા જ હતા, ત્યારે તમે મને ઓકે કીધું. હવે છેલ્લે અહીંયા આવીને તમે લાસ્ટ મોમેન્ટ ઉપર તમે આ વસ્તુ કરો. હવે કદાચ 8,200 કયો 8,000 કયો તો બરોબર છે. ડાયરેક્ટ 5,500 રૂપિયા તો કેમ લઈ લેવા યાર? 5,500 માં થઈ જશે ભાઈ, નકર હું બીજેથી લઈ લઉં. અરે ભાઈ, બીજેથી લ્યો નો લ્યો એ તમારી મરજીની વાત છે, પણ 5,500 માં તો આવી વસ્તુ, આ લેવલની વસ્તુ તમને કોઈ નહીં કરી આપે. તો રહેવા દો. ઓકે ભાઈ, જોયું ને ભાઈ તો વયા ગયા. અને જે મારા ભાઈઓને એવું લાગે છે, મારા કસ્ટમર્સને એવું લાગે છે કે આમાં બહુ સારું છે, અમારે વીકમાં આવા 3 થી 4 કસ્ટમર્સ આવતા હોય જે બલ્કમાં એકસાથે પેર્સ કઢાવે. આપણે પહેલેથી ભાવ કીધા હોય તો બી એન્ડ મુમેન્ટ ઉપર આવીને, લાસ્ટ બિલિંગ કાઉન્ટર ઉપર આવીને વસ્તુ મૂકીને જતા રહીએ. એ ભાવ જ એવા કહે કે આપણે આપી જ ના શકીએ. એટલે દુકાનદારી કરવી એટલી પણ ઇઝી નથી જેવું તમને લાગે છે. એટલું ઇઝી નથી આ બધી વર્ક. અને જે મારા દુકાનદારના ભાઈઓ છે એ કમેન્ટમાં જણાવજો શું એની સાથે પણ આ વસ્તુ થાય છે. અને આ રીલને વધુમાં વધુ લાઇક અને શેર કરજો, અને આપણા આઈડીને ફોલો આપી દેજો. થેન્ક યુ.